હું 26 વર્ષનો છું ને મારી પર્સનાલિટી સારી છે। આ 4 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે હું ગાઝિયાબાદમાં ભણતો હતો। જ્યારે મારો રૂમ બદલ્યો ત્યારે ત્યાં એક બંગાળી પરિવાર રહેતો હતો, જેમાં એક દંપતી રહેતા હતા। આ બંગાળી બાબુ, જેને હું ભૈયા કહેતો હતો, તે લગભગ 46 વર્ષનો હતો અને તેની પત્ની સુંદર હતી, તેના કરતાં ઘણી નાની હતી। હું તેમને ભાભીજી કહીને બોલાવતો હતો। હું મનમાં વિચારતો હતો કે જો મને આટલી સુંદર સ્ત્રી મળે તો કેટલી મજા આવે। ભાભી કામ કરતી વખતે મને દરરોજ સવારે હું તેમને તૈયાર થતા જોતો હતો। હકીકતમાં હું તેમના માટે પાગલ થઈ ગયો હતો। હું ઘણીવાર ભાભીજીને ચૂપચાપ જોતો હતો। તેણીએ મને ઘણીવાર ચોરી કરતા પકડ્યો, પણ અવગણો, ભાભી પહેલા માળે રહેતી હતી અને હું ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતો હતો। ક્યારેક તેના કપડાં પડી જતા, તેથી હું તેને ઉપાડીને ઉપરના માળે આપી દેતો। એક દિવસ તેના કાળા રંગના કપડાં નીચે પડ્યા હતા। જ્યારે હું મારા કોચિંગ ક્લાસમાંથી પાછો આવ્યો ત્યારે મેં તેને જોઈને, તે સમયે ઘરે કોઈ નહોતું। મેં શાંતિથી કપડાં ઉપાડ્યા અને મારા રૂમમાં લઈ ગયો। મેં મારા દરવાજો બંધ કર્યો અને કપડાં તરફ જોવા લાગ્યો અને કલ્પના કરવાનું શરૂ કર્યું। પછી મેં તેને ચૂપચાપ તે જગ્યાએ રાખ્યા જ્યાંથી મેં તેમને ઉપાડ્યા હતા અને પછી હું મારા રૂમમાં પાછો આવ્યો અને સૂઈ ગયો। સાંજે જ્યારે હું જાગ્યો ત્યારે મેં જોયું કે કપડાં ત્યાં નહોતા। મને લાગ્યું કે તેણીએ તેના કપડાં ઉતારી લીધા હશે અને બીજા દિવસે જ્યારે હું તેને મળ્યો ત્યારે તે ખૂબ જ વિચિત્ર આંખોથી મારી સામે જોઈ રહી હતી। હું સમજી ગયો કે તેણીએ મારા કાર્યની ખબર પડી ગઈ છે। મને ખૂબ જ ડર હતો કે તે મારા ભાઈને ફરિયાદ કરશે અને મને રૂમમાંથી કાઢી મૂકશે, કારણ કે હું ખૂબ જ મુશ્કેલીઓથી મારો રૂમ બદલી શક્યો હતો। આ વિચારને હું કોલેજે જઈ શક્યો, સાંજે પાછો ફર્યો, પણ મારું મન ડરી રહ્યું હતું અને ઘરે આવીને મેં ફક્ત આ જ વિચારવાનું શરૂ કર્યું। મને વિચાર આવતો હતો કે ભૈયા મને ઘરની બહાર કાઢી મૂકશે। તો થોડી વાર પછી મેં સ્કૂટરનો અવાજ સાંભળ્યો અને સમજી ગયો કે ભાભી આવી ગઈ છે। જ્યારે હું મારા રૂમમાંથી બહાર આવ્યો ત્યારે મેં ભૈયા અને ભાભીને સાથે ઊભા જોયા। હું ડરી ગયો હતો। હું દરવાજા જવા લાગ્યો અને ભૈયાએ મને બોલાવ્યો। હું સમજી ગયો કે દીકરા, તારી બેગ પેક કર અને અહીંથી નીકળી જા। હું બંને પાસે ગયો તો તેમણે મને પૂછ્યું કે સિલિન્ડરવાળો માણસ આવ્યો હતો કે નહીં। જ્યારે મેં તેમની પાસેથી આ સાંભળ્યું ત્યારે મને રાહત થઈ ગઈ। ભાભી હજુ પણ મારી સામે જોઈ રહી હતી, પણ હું તેમના ચહેરા પરના હાવભાવ વાંચી શકતો નહોતો। બંને ઉપર ગયા અને હું મારા રૂમમાં આવ્યો, પણ હું લાંબા સમય સુધી તે વિચારને સૂતો રહ્યો કે ભાભીએ મને કંઈ સંકેત આપી રહી છે કે પછી તે ગુસ્સે છે, પણ હું કંઈ વિચારી શક્યો નહીં। મેં મારો ખોરાક રાખ્યો અને ખાધો। બીજા દિવસે રવિવાર હતો। મેં રાત્રિનું ભોજન કર્યું અને સૂઈ ગયો। મેં ઘણીવાર મારી લાગણીઓને તેને કહેવાનો પ્રયાસ કર્યો, પણ મને ડર હતો કે ભૈયાને ખબર પડી જશે, અથવા જો ભાભી મને ના કહેશે તો હું મુશ્કેલીમાં મુકાઈ જઈશ। એટલે મને તેની સાથે વાત કરવા માટે નવા બહાના શોધવાનું શરૂ કર્યું અને કોઈ બહાનાથી હું તેને મળવા પણ જવાનું શરૂ કરી દીધું, પણ છતાં હું તેની સાથે વાત કરી શકતો નહીં। તેણે મને કંઈક એવું કહ્યું જેનાથી મને લાગ્યું કે તે મારામાં રસ લઈ રહી છે। સંદર્ભ કે તે મેં ફેસબુક પર તેના નામથી શોધ્યું અને તે મને ઘણી મહેનત પછી મળી। તે મળીને તેને એક વિનંતી મોકલી અને 2 દિવસ પછી તેણે મને સ્વીકારી। શરૂઆત સામાન્ય વાતચીત કર્યા પછી મેં તેના ઘણા વખાણ કરવાનું શરૂ કર્યું। તેથી તે શરૂઆતમાં થોડી શરમાઈ, પણ પછી તેણીએ મને પૂછવાનું શરૂ કર્યું, શું તમારી કોઈ ગર્લફ્રેન્ડ છે? મેં તેને કહ્યું કે અમારું બ્રેકઅપ થઈ ગયું છે। તેણીએ કહ્યું કે તે પછી તેને કોઈ મળ્યું નથી? તો મેં તેને કહ્યું કે મેં હવે તેના વિશે વિચારી લીધું છે કે હું અત્યારે જ પ્રેમ કરીશ, જ્યારે મને તમારા જેવી કોઈ મળશે ત્યારે વાત અમે આવી બાબતો વિશે એકબીજા સમક્ષ ખુલીને વાત કરી રહ્યા હતા। ધીમે ધીમે અમે વાતો કરવાનું શરૂ કર્યું। તેણીએ કહ્યું કે તેનો ભાઈ તેને ખુશ કરી શકતો નથી, કારણ કે તેના કરતાં 10 વર્ષ નાની હતી અને તેથી તેનામાં હજુ પણ ઘણો પ્રેમ બાકી હતો। જ્યારે મેં તેને મળવાનું કહ્યું ત્યારે તેને કહ્યું કે જ્યારે પણ ભૈયા ઘરે નહીં હોય ત્યારે આપણે જોઈશું। એક દિવસ મને તેમનો ફોન આવ્યો અને તેમણે મને તાત્કાલિક મળવાનું કહ્યું। હું મારા મિત્રના રૂમમાં હતો અને મેં તેને 1 કલાકમાં આવવાનું કહ્યું। તેણીએ કહ્યું કે ભૈયા કોઈ કામ માટે કાનપુર ગયા છે અને તેમનો દીકરો તેમની દાદી સાથે છે, ઘરે એકલી છે અને મને સમજાયું કે આજે મને કોઈ મળવાનું છે। જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મેં તેને ફોન કર્યો અને તેણે તરત જ મને ઉપર આવવાનું કહ્યું। મેં મારા હાથ અને ચહેરો ધોયા, થોડું પરફ્યુમ લગાવ્યું અને ઉપર ગયો। તેણીએ દરવાજો ખોલ્યો અને મને સીધો બેડ ઉપર
બેડરૂમમાં લઈ ગઈ. ભાભીએ તે સમયે કાળા રંગના કપડાં પહેર્યા હતા. તે ખૂબ જ સુંદર દેખાતી હતી. હું મારી જાતને કાબૂ કરી શક્યો નહીં, ત્યાંથી મેં તેની પાછળની ગળે લગાવી દીધી. હસતા હસતા ભાઈ એને કહ્યું કે આટલો અધીરો કેમ, થોડી રાહ જુઓ, થોડી ધીરજ રાખો, આ પછી બધું મળશે. તેના ચહેરા પર જે શાંતિ અને ખુશી હતી મેં પહેલાં ક્યારેય જોઈ નહોતી. તે ભાવુક થઈ ગઈ અને ફરી એકવાર મને ગળે લગાડી દીધો અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે મને આઈ લવ યુ કહેવા લાગી. તેણીએ પણ સ્વીકાર્યું કે હું તેના પતિ કરતાં તને વધુ પ્રેમ કરું છું. તે મને જોતાં જ ચા પીવા માટે આગ્રહ કરવા લાગી. જ્યારે મેં ના પાડી ત્યારે તેણીએ કહ્યું કે ભૈયાને આવવામાં ઘણો સમય લાગશે અને બસ અહીં આરામથી બેસો, હું ચા બનાવીને લઈ આવું છું. ચા બનાવવામાં રસોડામાં ગઈ. લગભગ 5 મિનિટ પછી તે ચા લઈને આવી અને અમે બંને બેસીને ચા પીતા. દરમિયાન તેને મારી લવ સ્ટોરી અને બ્રેકઅપ વિશે પૂછતી રહી. મેં તેને મારી પ્રેમ કથા કેવી રીતે શરૂ કરી તેની આખી વાર્તા કહી અને પછી એ કેવી રીતે સમાપ્ત થયું. ચા પીતા પછી હું મારા રૂમમાં પાછો આવ્યો. ત્યારબાદ ઘણી વાર જ્યારે ભૈયા બહાર જતા અને તેમનો દીકરો દાદી પાસે જતો તો હું તેને મળવા જતો. એક દિવસ બંગાળી બાબુ જે મારા મકાનના માલિક હતા તેમને લગ્ન માટે કોલકાતા જવાનું હતું. મારા મકાનના માલિક ભાભીજીને તેમની ઓફિસમાંથી રજા મળી ન હતી. ત્યારે ભૈયા સવારે 11 વાગ્યાની ફ્લાઇટમાં ગાઝિયાબાદ કોલકાતા જવા રવાના થયા અને તે પોતાના દીકરાને પણ સાથે ઘરે લઈ ગયા હતા અને ઉપરના માળે ફક્ત ભાભીજી જતા. લગભગ 2 વાગ્યે ભાભીએ મને ફોન કર્યો અને કહ્યું કે તે ઘરે આવી રહી છે. હું ખૂબ જ ખુશ હતો અને વિચાર્યું કે આજે આપણે સવાર સુધી પ્રેમ કરીશું અને અમે બંને સ્ટોલ પર ચા પીવા માટે રૂમની બહાર આવ્યા. થોડી વાર પછી ભાભીએ મને ફોન કર્યો અને પૂછ્યું કે હું ક્યાં છું. મેં તેમને 5 મિનિટમાં પાછો આવીશ એમ કહીને ફોન કાપી નાખ્યો. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે હું સીધો તેમના રૂમમાં જવા માટે ઉપર ચડવા લાગ્યો. પછી મેં 2 લોકોની વાત સાંભળી અને મને સમજાયું કે 2 સ્ત્રીઓની વાત કરી રહી છે. તે ત્યાંથી પાછો જવાનો હતો ત્યારે ભાભીએ બૂમ પાડી, અરે તું ક્યાં જઈ રહ્યો છે? આમ મારા મિત્ર, હું ઘણા સમયથી તારી રાહ જોઈ રહી છું. ત્યાં રોકાઈ ગયો અને પછી ઉપર ગયો અને જ્યારે હું અંદર પહોંચ્યો ત્યારે મેં જોયું કે ભાભીની ખૂબ જ નજીકની મિત્ર તેમની સાથે બેઠી હતી. મેં તેનું સ્વાગત કર્યું અને ત્યાં પડેલા સોફા પર બેઠો. હું ખૂબ જ મૂંઝવણમાં હતો અને શાંતિથી બેઠો હતો અને મનમાં ભાભીને શ્રાપ આપી રહ્યો હતો અને હું વિચારી રહ્યો હતો કે આ કેટલી સારી તક હતી અને તે તેના મિત્રને સાથે લઈને આવી છે. તેના મિત્ર સાથે મારો પરિચય કરાવતી વખતે ભાભીએ કહ્યું કે મારી મિત્ર તમને મળવા આવી છે. પહેલાં તો તમે સમજાયું નહીં કે મામલો શું છે. પછી તેણીએ મારી તરફ ઇશારો કરીને કહ્યું કે તેણીએ તેની મિત્રને મારી અને તેની વચ્ચેની બધી વાત કરી દીધી છે. ત્યારે અમે બંને આખો મામલો સમજાયો. ભાભીએ મને એમ પણ કહ્યું કે મારી મિત્રના કારણે હું કોલકાતા લગ્નમાં ન ગઈ. ભાભીએ મારા બંનેને તરફ ફરીથી કહ્યું અને તેમને આગામી 2 કલાક માટે એકલા છોડી રહી છું અને મને કહ્યું કે મેં તારા ઉપર ખૂબ જ વખાણ કર્યા છે. તારી મિત્રતા સાથે મારી વાતચીત ખોટી ન થવા દેતો. મેં હસીને તેની તરફ જોયું અને તેણે પણ રમાડવામાં જોડાવાનું કહ્યું. પણ તેણીએ બીજી વાર માટે પોતાનો બેગ ઉપાડીને બહાર નીકળી ગઈ. હવે રૂમમાં ફક્ત હું અને તેની મિત્ર જ હતા. તે લગભગ 45 વર્ષની હતી. તે ભાભી કરતાં મોટી હતી. તે થોડી જાડી હતી પણ સુંદર લાગતી હતી. લાલ કુર્તી અને ક્રીમ રંગના સલવારમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી. તેમ થોડી વાર એકબીજા સામે જોતા રહ્યા. પછી અમે વાતચીત શરૂ કરીને પૂછ્યું કે તમને મારા વિશે શું કહ્યું. મારી બાજુમાં બેઠેલી સ્ત્રીએ કહ્યું કે તે તમારા સિસ્ટમના વિશે ખૂબ જ પ્રશંસા કરી રહી હતી. તેણીએ મને કહ્યું કે તે અદ્ભુત હતું અને મારી જાત પર હું ખૂબ જ ગર્વ થઈ રહ્યો હતો. એ હાવભાવ મારા ચહેરા પર આવવા દેતો નહોતો. લગભગ 10 મિનિટ પછી હું ઊભો થયો, રસોડામાં ગયો, ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢી પાણી પીધું અને તેણે પણ આપ્યું. મેં તેની તરફ જોયું અને કહ્યું કે શું વાત છે, મને થોડો આરામ કરવા દો. પછી તેણે કહ્યું કે તમને આ 2 કલાક આરામ કરવા માટે નહીં પણ વાત કરવા માટે આપ્યા છે. મેં તેમને દિલાસો આપ્યો કે હવે આપણે એકબીજાને જાણીએ છીએ, તેથી જ્યારે પણ તમને મારી જરૂર હોય અથવા તમને એવું લાગે કે ત્યારે મને યાદ કરી શકો છો. અમે બંને તે 2 કલાકમાં ઘણી વાતો કરી અને ઘણી મજા કરી. તે પછી ભાભી પણ આવી ગયા અને અમને અમારા અનુભવો વિશે પૂછવા લાગી. ત્યારબાદ અમે કોફી પીધી જે મારા માટે બનાવી અને કહ્યું કે આગલી વખતે તે અમને તેના ઘરે આમંત્રણ આપશે અને મારી સાથે તેની કલ્પના પૂરી કરશે. તો મિત્રો, તમને અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.